આ જબરું કહેવાય હો. કોઈ કરોડપતિ દારૂ પીવે તો કે ખાલી ડ્રિંક કર્યું છે. अच्छा અને અમાર જેવો મજૂરીઓ દારૂ પીવે તો કે દારૂડિયો. તારું ભલું થાય તારું. तुम पियो तो गंगा जल है ये, हम अगर पिए तो है शराब। ના હોય એવું એમ. ઓહો, ખરેખર. ઓ બાપા રે, અરે રે. એ હું થયું ચાલી હાલ એમ. એટલે હું થયું પૂંતાઈ. હું તમને ચોઈ નહીં જવા દઉં. તમે જાઓ તો આપણે બે જણાની પૈબંધી તૂટી જાય. ખરેખર એટલે પણ હું થયું ઈ તો કે કોમમાં કૂતરો પકડવાનો ડબ્બો આવ્યો છે એટલે મને તમારી ચિંતા રહે છે. અરે ભાઈ અરે આ શું છે આ બધું હે ભજન ભજનમાં આવવાનું મારા બરે. આયા પણ ભજનમાં જવાનું હતું દારૂ પીવાનું જો આવે છે તમારા આ દારૂ પી શું કરવા આયા છો વૈકાન જો મારે વિચાર કર્યો મેં કે ભજન છે ને એમને હું કઈ નહીં કોયા. એટલે તમારે જે ભજન ગાવા છે ઈ કર હવે એક બાજુ પલોઠી વાળી બેસી રહેવાનું હતું ખાલી ભજન ગાયું કે ચાર પોસ મોળા અલ્યા એ ભજન ના કહેવાય દશમન ભજન ના કહેવાય લે લડાલાયો એનો મેં તારું રોગાડ્યો રે. આ ભજન ના કહેવાય ભજન કેને કહેવાય ખબર છે આટલો સંદેશો મારા ગુરુજીને દેજો આપણે સેવક દારૂ દિયા મોર જોરે એમ નહીં. આપણે પણ કોઈ સંદેશો મેળવો જ નહીં. હાલ તરતની તાજી વાત છે. હું મારા ભાઈબંધના ઘેર ખાવા ગયો તો અને મને જમવા બેહાડ્યો. બરાબર હું બેઠો બેઠો જમતો તો અને મારા સામે કૂતરું બેઠું હતું. એ ઘડીક થાય અને મારા સામે કતરાઈને તાકે અને ઘેઘવાટા કરે. એટલે મારું બેટું હું વિચારમાં પડી ગયો કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરે છે, ચમ મારા સામે કતરાઈને તાકે છે. बात तो सही है એટલે હેડતા ટાઈમે મેં એક નાના છોકરાને પૂછ્યું કે આ કૂતરું ચમ ઘેઘવાટા કરતું હતું, મારા સામે ચમ કતરાઈને તાકતું હતું. એટલે એ છોકરે કીધું કે તમને જે થાળીમાં ખાવાનું આલ્યું હતું ને એ થાળી એ કૂતરાની હતી.